જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ. મોડાસા, ઇસરોલ સહિત જિલ્લાના વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. તો જિલ્લામાં કરાયું છે 1.50 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, બટાકા જેવા પાકોનું વાવેતર. તો માવઠું થાય તો તૈયાર થયેલા પાકને થઈ શકે છે નુકસાન. તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા સહિત જિલ્લાની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે. જો માવઠું થાય તો પાકને થઈ શકે છે નુકસાન. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ. મોડાસા, ઇસરોલ સહિત જિલ્લાના વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. તો જિલ્લામાં કરાયું છે 1.50 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, બટાકા જેવા પાકોનું વાવેતર. તો માવઠું થાય તો તૈયાર થયેલા પાકને થઈ શકે છે નુકસાન. તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા સહિત જિલ્લાની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે. જો માવઠું થાય તો પાકને થઈ શકે છે નુકસાન.